ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સામાન્ય લોકોને રોજગાર આપવાના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એમના મંત્રીના પરિવારના લોકો હોય કે ભાજપના નેતાઓ હોય કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે મનરેગામાં, એ બધી જ હકીકતોનો પણ પુરાવા સાથે આ સમયગાળામાં ખુલ્લા પાડીશું, એમનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડીશું અને ખાસ કરીને આખા એક મહિનાની મૂવમેન્ટના માધ્યમથી આવનારું વિધાનસભાનું જ્યારે સત્ર મળવાનું છે ત્યારે આખા ગુજરાતના ગામડાના જે કામદારોના અધિકારની વાતને લઈ આ જે સુધારો છે એને વિરોધ કરવા માટે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ પણ લઈને કરવાના છે. ખાસ કરીને ગુજરાત અને દેશમાં એસસી એસટી ઓબીસી સમાજના જે ગરીબ લોકો છે, જે ભૂમિહીન લોકો છે, ખાસ કરીને મનરેગામાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે, એ બધા જ લોકોના અધિકારો છીનવવાનો આ સરકારનો જે પ્રયત્ન છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને 10મી જાન્યુઆરીથી અમે શરૂઆત કરી છે અને 25 ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતમાં ગ્રામ સભાઓના માધ્યમથી વિરોધના ઠરાવ કરીશું. તાલુકા જિલ્લા સ્તરે એના વિરોધ ધરણાના કાર્યક્રમ થશે, વિધાનસભાનો ઘેરાવો કરીશું અને લોકોના અધિકારો છીનવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈ પણ રીતે સફળ નહીં થવા દે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમો આપ્યા છે. તમે બધાએ જોયો છે કે છેલ્લા 3 દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સોના માધ્યમથી, ધરણા વિરોધના માધ્યમથી લોકોમાં પણ જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં વધારે એગ્રેસિવ રીતે લોકોની વચ્ચે જઈ અને આ સરકારની મેલી મુરાદ છે એનો વિરોધ કરવામાં આવશે અને ફરીથી મનરેગાને એના મૂળ સ્વરૂપે પુનઃસ્થાપિત થાય એ માંગ સાથે આંદોલન કરવામાં આવશે.